ઓકે સર. નમસ્કાર, હું જિગ્નેશ જાની, મામલતદાર બાબર. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026ના કામે આજરોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂરો થયા બાદ અમારી સમક્ષ 6 ભીમબોરડી તાલુકા પંચાયતમાંથી એક ઉમેદવારી પત્ર પરત ખેંચવાની રજૂઆત થતાં એ ઉમેદવારી પરત ખેંચવામાં આવેલ છે. ત્યારબાદ આજે હરીફ ઉમેદવારોની યાદી અમારી કક્ષાએથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે લગત જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા જિલ્લા પંચાયતની 3 સીટો માટે હરીફ ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થયેલ છે. જેમાં 26 સણવા જિલ્લા પંચાયતની સીટ માટે બળવંતજી રાભાજી પરમાર એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, રજનીશકુમાર જેતસિંહભાઈ ચૌધરી એ ભારતીય જનતા પાર્ટી તરફથી હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. 18 મીઠા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અંબાબેન ભાવસંગજી મકવાણા એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભાવનાબેન કાંતિજી વાઘેલા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. ચંપાબેન ઠાકરસિંહજી રાઠોડ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2 બરવાળા જિલ્લા પંચાયતની સીટ ઉપરથી, શારદાબેન રઘુરામજી રાઠોડ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે અને હંસાબેન વાલાજી પરમાર એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ સિવાય તાલુકા પંચાયતની 12 જેટલી સીટો માટે પણ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એક અબાસણા તાલુકા પંચાયત સીટમાંથી અમરબેન તલાભાઈ પરમાર એ ભારતીય જનતા પાર્ટી અને હંસાબેન રામજીભાઈ ઠાકોર એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. 2 અસાણા તાલુકા પંચાયતની સીટ માટે જસીબેન કાંતિજી ઠાકોર એ ભારતીય જનતા પાર્ટી, જસીબેન જવાનજી ઠાકોર એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રક્ષાબેન બળવંતજી ઠાકોર એ અપક્ષ ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. 3 બલોદર તાલુકા પંચાયતની સીટમાંથી કેસીબેન બીજલજી રાઠોડ એ ભારતીય જનતા પાર્ટી, રામાબેન મફાજી ઠાકોર એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. 6 ભીમબોરડી તાલુકા પંચાયતની સીટમાંથી કૃષ્ણાબેન રમેશભાઈ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટી, તેજાજી રવજીજી ચાંદેસા એ આમ આદમી પાર્ટી, પ્રતાપજી હઠાજી મકવાણા એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, રામજીભાઈ જીતાભાઈ ચાંદેસા એ અપક્ષ ઉમેદવાર એમ કુલ 4 ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. 7 ચાત્રા તાલુકા પંચાયતની સીટમાંથી રૂડાભાઈ બબાભાઈ રબારી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હરિબેન ભગવાનભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. 8 દેવકાપડી તાલુકા પંચાયત સીટમાંથી અગરાભાઈ ભીખાભાઈ મકવાણા એ ભારતીય જનતા પાર્ટી, શિવાબેન તેજાભાઈ મકવાણા એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેવાબેન સુરેશકુમાર ઠાકોર એ 11 કુવાડા તાલુકા પંચાયત સીટમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે, ભૂરીબેન ભીખાભાઈ રબારી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. 13 રૂણી તાલુકા પંચાયતની સીટમાંથી રેશમબેન ભૂપતજી ગોળેચા એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, શંકુબેન અમૃતભાઈ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીફ ઉમેદવાર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. 14 સનેસરા તાલુકા પંચાયત સીટમાંથી માનસંગજી રામચંદજી વાઘેલા એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, રામાજી વસ્તાજી ઠાકોર એ ભારતીય જનતા પાર્ટી અને વિષ્ણુજી શાંતિજી વાઘેલા એ અપક્ષ ઉમેદવાર એમ કુલ 3 ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. 17 વડાણા તાલુકા પંચાયતની સીટમાંથી કાંતિજી વસરામજી ઠાકોર એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, કિશનકુમાર પૂનાભાઈ ઠાકોર એ આમ આદમી પાર્ટી અને દિનેશભાઈ રામચંદજી ઠાકોર એ ભારતીય જનતા પાર્ટી એમ કુલ 3 ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. 15 સણવા તાલુકા પંચાયત સીટમાંથી જીગરભાઈ પ્રહલાદભાઈ રાઠોડ એ ભારતીય જનતા પાર્ટી, દેવીબેન દિલીપભાઈ રાઠોડ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને શ્રવણભાઈ અમરાજી રાઠોડ એ અપક્ષ ઉમેદવાર એમ કુલ 3 ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.